અને સોનાનો ભાવ પાછો ખબર નહીં તોય એટલો બધો બાપુ સારા હમણાં કઈક સારા સમાચાર છે થોડા ઘટી ગયા છે લાખે પહોંચી ગયા હતા વળી કદાચ મને એમ છે 90,000 92,000 છે કેટલા છે અત્યારે હે 98,000 છે બહેનોને પાછું સોનું બધાય કરતા વધારે વાળું મારા ભાઈઓને એવું કઈ નહીં પણ આમ બહેનોને બહુ વાળું અને આવી કથા આવે તો બહેનો મોરા પડી જાય એમ તો આ સોનું અને આટલો ભાવ છે આટલું સોનું વધે છે ભાવ એટલા વધે છે પણ છતાં શાસ્ત્ર એમ કહે કે સોનાની અંદર કલયુગનો વાસ છે તો પછી સોનું લેવું કે ન લેવું પહેરવું કે ન પહેરવું એ અસમંજસમાં થાય આપણે મૂંઝાઈ જઈએ શું કરવું તો સોનાની અંદર કલયુગનો વાસ છે એ બરાબર પણ સોનું છે ને એ પાછું ભગવાનને અતિ પ્રિય છે ભગવાનને સોનાના શણગાર કરવામાં આવે દ્વારકાધીશને સોનાના મુગટને પહેરાવવામાં આવે છે ભગવાન નારાયણને વિષ્ણુને પણ સુવર્ણ અતિ પ્રિય છે તો સોનાની અંદર કલયુગનો વાસ છે અને જો કલયુગનો વાસ સોનામાં હોય તો ભગવાન એનો સ્વીકાર ન કરે પણ સોનાની અંદર કલયુગનો વાસ છે એમ સોનાની અંદર કૃષ્ણનો પણ વાસ છે એટલે હવે તમે તમારે 10-15 તોલા પડ્યું હોય ઘરમાં ઉપાધિ કરતા નહીં બે કાળા છે કૃષ્ણય કાળા છે ને કલયુગ પણ કાળો છે બેની રાશિ એક છે ઓળખવા અઘરા છે નીતિ અને મહેનતની સંપત્તિમાંથી જે સોનું હોય તો એ સોનાની અંદર કૃષ્ણનો વાસ છે પણ અનીતિ અને અધર્મના માર્ગેથી સંપત્તિ કમાયેલા હોય તો એની અંદર કલયુગનો વાસ છે